નમસ્કાર દર્શક મિત્રો, હું છું જિગ્નેશ મહેતા. રેમી ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. જનજાતિ સુરક્ષા મંચ ગુજરાત દ્વારા આજે આ પ્રેસ કોન્ફરન્સ રાખવામાં આવી છે. આ પ્રેસનો હેતુ 24 મેના રોજ દિલ્હી ખાતે, દિલ્હી લાલ કિલ્લા ખાતે ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિના અવસરે જનજાતિ સાંસ્કૃતિક સમાગમનો કાર્યક્રમ યોજવામાં આવ્યો. આ સમાગમ એક મહાકુંભ બની ચૂક્યો અને અમારો મુખ્ય આશય કે આદિવાસી સમાજમાંથી ધર્માંતરિત થનારા લોકો ડિલિસ્ટિંગ કરવા માટે અને એમ લોકો બેવડો લાભ ઉઠાવે છે તો એ આપણે નાબૂદ કરવા માટે અને ખાસ કરીને આદિવાસી સમાજની આસ્થા, સંસ્કૃતિ, પરંપરા અને રીતિ રિવાજને બચાવવા માટેનો અમારો સાંસ્કૃતિક સમાગમ યોજવામાં આવ્યો. ત્યારે એના અંતર્ગત આજે આ પ્રેસ છે. આખા દેશમાંથી 500 કરતાં વધારે જનજાતિ સમાજના ક્રાંતિવીર આદિવાસી ભાઈ બહેનો દિલ્હીમાં પહેલી વખત પહોંચ્યા અને આ મહાકુંભમાં જોડાયા. અને આપણા ગુજરાતમાંથી પણ 3 ટ્રેનો દ્વારા સ્વૈચ્છિક ભાડું ખર્ચીને ટ્રેનમાં બેસીને જોડાયા. પહેલી વખત દિલ્હી ગયા, રાજધાની પહેલી વખત પહોંચ્યા અને દિલ્હીવાળાએ, દિલ્હીની પ્રજાએ એમણે દિલથી સ્વાગત કર્યું. એમણે અમારા આદિવાસી સમાજના નાચ ગાન સાથે પોતે નાચ્યા, ઝૂમ્યા અને પાણી અને છાશના સ્ટોલ પણ લગાવ્યા અને રહેવા માટેનો પણ આશરો આપ્યો. ત્યારે દિલ્હીની જનતાનો પણ વિશેષ આદિવાસી સમાજ અને ગુજરાત મંચ વતી અમે માનીએ છીએ. અને આ ઐતિહાસિક મહાકુંભ અમારા ડિલિસ્ટિંગ માટેનો છે, આદિવાસી સમાજની સંસ્કૃતિ બચાવવા માટેનો છે. જે ભગવાન બિરસા મુંડાએ અંગ્રેજોની સામે લડતા લડતા સંસ્કૃતિ બચાવ માટે જય જોહાર હમારા નારા હે, ભારત દેશ હમારા હે એમ કહીને આવો નારો આપીને સંસ્કૃતિ બચાવ માટેનું આજે ઉલગુલાન આંદોલન ચલાવેલું. ત્યારે આજે આ અમારું ડિલિસ્ટેડ ઉલગુલાન અમે શરૂ કર્યું છે.